ચારધામ યાત્રા યમનોત્રી જવાના માર્ગે કેટલાય કિલોમીટરનો લાંબો જામ, ભરૂચ સહિતના અનેક ગુજરાતીઓ ફસાયા। યમનોત્રી ધામની યાત્રા કરવા ગયેલા અનેક ગુજરાતીઓ ફસાયા છે, જેમાં ખાસ કરીને ભરૂચની 3 બસો ભરી અને જે મુસાફરો ગયા છે યાત્રિકો, એમની બસો ફસાઈ છે। આ ચારધામ યાત્રામાં ભારે ભીડના કારણે અનેક ગુજરાતી પ્રવાસો અટવાયા હોવાની વિગતો સામે આવી છે। યમનોત્રી ધામમાં જવા માટે થઈને કેટલાય કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો લાગી છે। વહીવટીતંત્રની વ્યવસ્થાને લઈ અને યાત્રિકો રોષ ઠાલવી રહ્યા છે અને વહીવટીતંત્ર ઉપર સવાલ ઉઠાવાઈ રહ્યા છે। ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોંચી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલી વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે। યમનોત્રી ધામની યાત્રા કરવા ગયેલા અનેક યાત્રિકો ફસાયા છે, જેમાં ખાસ કરીને ગુજરાતના ભરૂચમાંથી ગયેલી કેટલીક બસો અને તેમના યાત્રિકો ફસાયા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। યાત્રિકોએ વહીવટીતંત્ર ઉપર સવાલ ઉઠાવ્યા છે। યમનોત્રી જવા માટે થઈને કેટલાય કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે। મળતી માહિતી પ્રમાણે યમનોત્રી ધામની યાત્રા કરવા ગયેલા અનેક યાત્રીઓ ફસાઈ ગયા છે। યમનોત્રી જવાના માર્ગે ભારે ભીડના કારણે કેટલાય કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી છે। મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે। વહીવટીતંત્રની વ્યવસ્થાને લઈ અને યાત્રિકો રોષ ઠાલવી રહ્યા છે। વહીવટીતંત્ર ઉપર સવાલ ઉઠાવાઈ રહ્યા છે। યાત્રાએ ગયેલા યાત્રાળુઓમાંથી મોટા ભાગના ગુજરાતીઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચની અમુક બસો પણ ફસાઈ હોય તેવો વિડીયો હાલ વાયરલ થયો છે।